શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ આ ચીજવસ્તુઓ નજરે પડી જાય તો સમજી લેજો તમે રૂપિયામાં રમશો। પૈસા કમાવવા અને ધનવાન બનવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ ભાગી ઘણીવાર તે મહત્વની ભૂમિકા ભજવે છે। કહેવાય છે કે જ્યારે કિસ્મત કોઈના પર મહેરબાન થાય છે ત્યારે તે વ્યક્તિને તે વિશેષ સંકેતો આપીને જાણ કરે છે, અને આ સંકેતો દર્શાવે છે કે તે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં જલ્દી જ સુધારો થવાનો છે। એક લક્ષ્મીના શુભ સંકેતો। હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે। જ્યારે માં લક્ષ્મી કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે તો તેના જીવનમાં અચાનક સુખ, સમૃદ્ધિ અને ધન આવે છે। શાસ્ત્રો અને પુરાણ અનુસાર તેમ ઘણા એવા સંકેતો આપવામાં આવ્યા છે જેને જોઈને સમજી શકાય કે તમારા જીવનમાં માં લક્ષ્મી પ્રવેશ કરી રહી છે। આ શુભ સંકેત તમારી આસપાસ દેખાય તો સમજી લેજો કે તમારો ધનવાન બનવાનો સમય નજીક આવી ગયો છે। 2. સવારના સમયે શંખનાદ કે મંદિરનો ઘંટ સંભળાવો। સવારનો સમય ખૂબ શુભ માનવામાં આવે છે। જો સવારે ઉઠતાની સાથે જ તમે શંખ કે મંદિરનો ઘંટ સાંભળો છો તો તે સારો સંકેત છે। તે તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે। 3. ધાર્મિક સ્થળોએ વારંવાર દર્શને જવું। જો તમારા મનમાં વારંવાર મંદિર જવાની ઈચ્છા થાય છે અને અચાનક કોઈ ધાર્મિક સ્થળે જવાનો યોગ બને છે તો એ વાતનો પણ સંકેત છે કે માં લક્ષ્મીની તમારા પર પ્રસન્ન છે ને જલ્દી તમને ધન મળશે। 4. સોના ચાંદીના સપના જોવા। સ્વપ્ન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સોનું, ચાંદી, ઘરેણાં અથવા પૈસા જુએ છે તો તે દેવી લક્ષ્મીના આશીર્વાદનો ખાસ સંકેત છે। આવું સ્વપ્ન સૂચવે છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધન આવશે। 5. ઘરના મુખ્ય દરવાજે કાળી કીડીઓ જોવી। આ વાંચીને થોડી નવાઈ લાગશે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજે કાળી કીડી દેખાવી એ શુભ માનવામાં આવે છે। જો તમને કાળી કીડીઓ ચોખાની દાણો લઈ જઈ દેખાય તો તે ધન લાભનો સ્પષ્ટ સંદેશ છે। 6. સપનામાં સાવરણી, ઘુવડ કે કમળ દેખાવું। કેટલાક સપના એવા હોય છે જેનો ઊંડો અર્થ હોય છે। જો તમને સ્વપ્નમાં સાવરણી દેખાય છે તો તે સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે। તો ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે। સ્વપ્નમાં ઘુવડ જોવું એ ધન આગમનનો મોટો સંકેત છે। આ ઉપરાંત કમળનું ફૂલ પણ દેવી લક્ષ્મીનું પ્રિય આસન છે। જો તમને સ્વપ્નમાં આ વસ્તુઓ દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મી તમારાથી ખુશ છે। 7. હાથમાં ખંજવાળ આવવી। જ્યોતિષ શાસ્ત્રમાં એક પ્રચલિત માન્યતા છે કે જો તમારા જમણા હાથમાં ખંજવાળ આવે છે તો તેનો મતલબ છે કે તમને ધનલાભ થવાનો છે। આથી ઊંધું જો તમને ડાબા હાથમાં ખંજવાળ આવે તો તેનો અર્થ છે કે ધન ખર્ચવાનું છે। આ એક જૂની માન્યતા છે જેને લોકો આજે પણ માને છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।